હોટલ સવોઈ પાર્ક આ મારી હોટલ છે, રૂમ નંબર 312. સરસ હોટલ છે. ખાસ તો અત્યારે બ્રેકફાસ્ટમાં બહુ સરસ મજા આવી. આમાં અવાજ નહીં આવે બહુ. ચાલ, હોટલ સવોઈ ટાટા જ કહી દઈએ બધા. અગર તમે દુબઈની અંદર ટૂર પેકેજની અંદર જાઓ છો તો ડે 2નું શેડ્યુલ ઓલવેઝ એક્ટિવ હોય છે. આજે અમારે સિટી ટૂરની અંદર જવાનું છે, દુબઈ ફ્રેન્ડમાં જવાનું છે, જુમેરા બીચ, એટલાન્ટિસ હોટલ, અને ત્યાંથી થઈને અમારે ફોટો સ્ટોપ છે ફ્યુચર મ્યુઝિયમની અંદર. એટલે શેડ્યુલ એકદમ હેક્ટિક રહેશે ડે 2નું. અને એ પછી આફ્ટરનૂનમાં બુર્જ ખલીફા. આજે સિટી ટૂર માટે અમારે આ બસ આવી છે અને ડેઈલી અલગ અલગ બસ આવે છે. કાલે અલગ હતી અને આજે અલગ છે. અને આ 40 સીટરની બસ છે, બહુ સરસ બસ છે. ગ્લાસમાંથી તમે સરસ સિટીનો બધો નજારો દેખાય અહીંયાથી. યુનાઇટેડ અરબ એમિરેટ્સની સૌથી કેપિટલ મતલબ લાર્જેસ્ટ મોટું છે આબુધાબી નંબર 1. નંબર 2 દુબઈ જે તમે અત્યારે જોઈ રહ્યા છો, બરાબર છે. નંબર 3 ઉપર આવે શારજા, જે ક્રિકેટ સ્ટેડિયમ કોઈને યાદ હોય તો જ્યાં સચિને સેન્ચુરી મારી હતી. પછી આવે રાસલ કેમા, ઉમર ક્વીન, ફુજેરા અને અજમાન. આવી રીતે ટોટલ 7 સ્ટેટ્સ છે જેને એમિરેટ્સ કહેવાય અને એ આખો દેશ બનાવે છે યુનાઇટેડ અરબ એમિરેટ્સ. અગર દુબઈની વાત કરું ને તો આ દુબઈ ઓલમોસ્ટ 2 પાર્ટ આના ફેમસ છે, ઓલ્ડ દુબઈ ને ન્યૂ દુબઈ. અત્યારે આપણે આ ઓલ્ડ દુબઈ જોઈ રહ્યા છે. ઓલ્ડ દુબઈમાં 2 પાર્ટ છે, બર દુબઈ ને ડેરા દુબઈ. જે તમારી હોટલ ને તમે જે આખું જોઈ રહ્યા છો ને, આ બર દુબઈ એરિયા છે. સ્પેશિયલી જો આ લેફ્ટ એન્ડ રાઈટ સાઈડ તમે જુઓ છો, આ મેટ્રો છે. મેટ્રોના સ્ટેશન છે, તમારી હોટલથી સૌથી નજદીક જે મેટ્રો સ્ટેશન છે આ છે. આને કહેવાય શરાફ બીજી મેટ્રો સ્ટેશન. અહીંયા મેટ્રો છે ને સર, અંડરગ્રાઉન્ડ પણ છે અને ઉપર બ્રિજે છે, કેમ કે આ શું છે, ઓલ્ડ દુબઈ છે. એટલે અહીંયા બધું વિકવા કરતા એ લોકોએ અંડરગ્રાઉન્ડ મેટ્રો બનાવી દીધી અને ન્યૂ દુબઈમાં એ લોકોએ બ્રિજ બનાવ્યા છે. અહીંયા મેટ્રો 2009માં આવી હતી, 9/2009 સપ્ટેમ્બર, એટલે 9/9/2009. આ આખું છે ને એરિયા તમે જોવો છો એ બધો મીના બજાર છે. આપણે જો આ સ્ટ્રીટ જાય છે આખો મીના બજાર એરિયા છે. મીના બજાર એકચ્યુઅલી છે ને એરિયાનું નામ છે ને ખલીદ બિન વાલિદ રોડ છે, પણ ફેમસ છે ને મીના બજાર આપણા ઇન્ડિયન્સના કારણે થઈ ગયું છે. આ એરિયો એક આખો એવો છે જ્યાં તમને વધારે પડતા આપણા એશિયન પીપલ, ઇન્ડિયન પીપલ જોવા મળશે. ઇન્ડિયન, પાકિસ્તાની, બાંગ્લાદેશી, ઘણા બધા જે આપણા નેશનાલિટી સાઉથ એશિયન છે ને એ બધા અહીંયા જોવા મળશે. એટલે આખો મીના બજાર એરિયા છે. જ્યારે પણ તમે ફ્રી ટાઈમમાં અહીંયા શોપિંગ કરવું હોય તો આ બધા એરિયામાં તમે કરી શકો. એટલે એ લોકોએ હજી એ રીતે રાખ્યું છે. આ લોકોનો અગર બિઝનેસ કહું યુએઈ નો તો ઓઇલ પહેલા આ લોકોનો શું બિઝનેસ હતો તો કે ફિશિંગનો હતો, ટ્રેડિંગનો હતો ને પલ જે ગોતાખોર જે દરિયામાં જઈને મોતી લઈ આવે ને એ જ બિઝનેસ હતો. જે બહારના માણસોથી જે કન્ટ્રીઝથી, ઇન્ડિયાથી, આફ્રિકાથી, રશિયાથી બધાથી આવે અને એને પલ્સ વેચતા. ધીમે ધીમે એ વાત કે અહીંયા સુધી ઇઝીલી શિપ આવી શકે સિટીની અંદર, એટલે દુબઈ ક્રીક બનાવ્યું. બ્રિજ ઉપર આપણે જઈએ છીએ ને આને ઇન્ફિનિટી બ્રિજ કહેવાય. આપણે કેમ કે બોમ્બેમાં સીલિંગ છે તમે સાંભળ્યું હોય તો એમાં આ લોકોએ આખો ઇન્ફિનિટી બ્રિજ બનાવ્યો. હવે શું છે કે ડેરા અને બર દુબઈને ઘણા બધા બ્રિજ કનેક્ટ કરે છે. પહેલા એક ઓલી સિંધેકા ટનલ જ હતી અને ત્યાં તો માની લો કે તમારે પાણીથી બોટથી જવું પડતું એક સમયમાં, પણ હવે તો ઘણા બધા 7 to 8 બ્રિજીસ થઈ ગયા છે. એમાંનો આ એક ઇન્ફિનિટી બ્રિજ છે જે 2 પાર્ટને કનેક્ટ કરે છે. ઇન્ફિનિટી બ્રિજ ઉપરથી અમે પસાર થઈએ છીએ.
પ્રાઇવેટ યોટ છે બધી. આ લોકોનો અગર પાડોશી દેશની વાત કરું તો એક સાઈડ આ લોકોને શું છે, ઓમાન આવે, કતાર બોર્ડર આવે, સાઉદી બોર્ડર આવે, આ બધા એના નેબરિંગ કન્ટ્રીઝ છે. અને અગર સમુદ્રના રસ્તાથી કહું તો સૌથી નજીક, અગર સમુદ્રના રસ્તાથી તો ઈરાન સૌથી નજદીકી કન્ટ્રી છે આ લોકોને બાય સી રૂટ. ક્વીન એલિઝાબેથ આ બહુ જ જૂની છે ક્રૂઝ. હવે તમારી જેમ કેમ હોટલ છે સવો એમ હવે આ હોટલ તરીકે એ લોકોએ સ્ટેબલ બનાવી દીધી છે. હવે એલિઝાબેથ. નથી કરતી. અમે 10 વાગ્યાની આસપાસ દુબઈ ફ્રેમ પહોંચી ગયા હતા. દુબઈ ફ્રેમ જોવાનો સમય છે સવારના 8 થી સાંજના 9 વાગ્યા સુધીનો છે અને એની ટિકિટ છે બહુ સસ્તી છે, 50 AED એડલ્ટ માટે અને 20 AED છે એ ચિલ્ડ્રન માટે. ઓલ્ડ દુબઈ. આ દુબઈ ફ્રેમની લિફ્ટ છે. દેખાય છે ને તમને બધું ઓલ્ડ દુબઈ છે યાર. રેડી. આ ઓલ્ડ દુબઈ. ઓલી પાછી જોશું ને રિટર્નમાં ન્યૂ દુબઈ આવી જાય એમ. ચાલો દુબઈ ફ્રેમ. આમ આમ નથી થતું.